નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપડા ઓનલાઈન એજ્યુકેશનમાં વિજય સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 10 ઇંગ્લિશ વિષયમાં લગભગ રીડ 7 ડેરિંગ ડિસ્કવરી હિંમતવાન શોધ પાર્ટ 1 નો આપણે આ વિડીયોમાં અભ્યાસ કરીશું. હવે ડેરિંગ ડિસ્કવરી એટલે કે બહાદુર શોધ, હિંમતવાન શોધ, જે આપણે ડોક્ટર જગદીશચંદ્ર બોઝ છે તેણે એવું સંશોધન કર્યું, બહાદુર સંશોધન કર્યું કે છોડમાં પણ જીવ હોય છે. બરાબર છે? તો એના વિશે આ પાઠ છે, જેમાં આપણે અભ્યાસ કરીશું કે કેવી રીતે છોડમાં જીવ હોય છે અને એને વિદેશમાં પણ એ પ્રતિપાદિત એટલે કે જાહેર કરીને બતાવ્યું છે સંશોધનો દ્વારા. જેના વિશેનો આ પાઠ છે, આપણે જોઈએ. ડોક્ટર જગદીશચંદ્ર બોઝ 1858-1937 was a great Indian scientist. ડોક્ટર જગદીશચંદ્ર બોઝ 1858 થી 1937 ની વચ્ચેનો જે સમયગાળામાં એ પોતે જીવન જીવ્યા, તો એ ગાળાના એ પોતે એક મહાન ભારતીય વૈજ્ઞાનિક હતા. He surprised the world with the declaration that the plants to live like other living beings. તેણે દુનિયાને આશ્ચર્યચકિત કરી મૂકી, જે એને એવું ડિક્લેરેશન એટલે કે ઘોષણા જાહેરાત કરી કે છોડને પણ બીજા અન્ય જીવોની જેમ છોડમાં પણ જીવ હોય છે. આ જાહેરાત કરીને એને દુનિયાને પણ અચંબિત કરી દીધી હતી. ડુ યુ એગ્રી ટુ ધીસ? શું તમે ડોક્ટર જગદીશચંદ્ર બોઝ છે એની આ વાતથી સહમત છો? ગીવ રીઝન્સ, કારણ આપો. He also discovered that like other living beings, plants are also hurt and soft. તેણે એ પણ સંશોધન કર્યું, શોધ કરી કે બીજા જીવોની જેમ છોડને પણ ઈજા થાય છે અને આઘાત લાગે છે. By another experiment, he also showed that the plants could also be made unconscious by some strong intoxicant. Intoxicant એટલે કે ઝેરી રસાયણ. ઝેરી રસાયણ. ડોક્ટર જગદીશચંદ્ર બોઝ એણે એક પોતાના બીજા એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ દ્વારા એણે એ પણ બતાવ્યું કે છોડ છે એને ઝેરી રસાયણ, મજબૂત ઝેરી રસાયણ, માદક ઝેરી રસાયણ આપીને છોડને પણ બેભાન કરી શકાય છે. With his experiments, a new world of plant kingdom was discovered. તેના આ પ્રયોગોથી છોડના સામ્રાજ્યમાં એટલે કે વૃક્ષ વનસ્પતિ છે એના સામ્રાજ્યની નવી દુનિયાની શોધ થઈ. એટલે કે વૃક્ષના સામ્રાજ્યના નવી દુનિયાની શોધ થઈ. In 1902, Dr. Jagdish Chandra Bose wrote many articles about his experiments on plants kingdom. Kingdom એટલે રાજ્ય, સામ્રાજ્ય. 1902 માં ડોક્ટર જગદીશચંદ્ર બોઝે છોડની દુનિયા પર તેના પ્રયોગો ઉપર ઘણા બધા લેખો પણ લખ્યા. ડોક્ટર જગદીશચંદ્ર બોઝે છોડને લગતા તેના પ્રયોગો ઉપર એણે 1902 માં ઘણા બધા લેખો પણ લખ્યા. He published them in his book The Reactions of Living and Non-Living. અને એણે જે પ્રયોગો છોડ ઉપર કર્યા 1902 માં, અને એની જે આર્ટિકલ્સ એટલે જે લેખ લખ્યા, બરાબર, એ લેખ એણે કેમાં પ્રકાશિત કર્યા? તો કે એને એક પુસ્તક લખ્યું હતું, ધ રિએક્શન ઓફ લિવિંગ એન્ડ નોન લિવિંગ, સજીવ અને નિર્જીવની પ્રતિક્રિયા. રિએક્શન એટલે પ્રતિક્રિયા, સજીવ અને નિર્જીવની પ્રતિક્રિયા. એ બુકમાં તેણે એ બધા 1902 માં લખેલા છોડ વૃક્ષ ઉપર લખેલા જે આર્ટિકલો હતા એ બુકમાં એણે પ્રકાશિત કર્યા. He also did many experiments to prove that plants act like human and animals. તેણે એ પણ ઘણા બધા પ્રયોગો કર્યા એ સાબિત કરવા માટે કે છોડ છે એ માણસ અને બીજા પ્રાણીઓની જેમ કાર્ય કરે છે. Plants breathe without lungs. ડોક્ટર જગદીશચંદ્ર બોઝે એવું કીધું છે કે છોડ ફેફસા વગર શ્વાસ લે છે. લંગ્સ એટલે ફેફસા.
ડોક્ટર જગદીશચંદ્ર બોઝે શું જાહેર કર્યું કે છોડ ફેફસા વગર શ્વાસ લે છે. દે ડાયજેસ્ટ ફૂડ વિધાઉટ સ્ટમક. છોડ પેટ વગર ખોરાકનું પાચન કરે છે. દે ઓલ્સો રિમેન બિઝી ઇન અધર એક્ટિવિટીઝ વિધાઉટ મસલ્સ. અને છોડ સ્નાયુ વગર બીજી પ્રવૃત્તિઓમાં હંમેશા વ્યસ્ત રહે છે. ડોક્ટર બોઝ ઇન્વેન્ટેડ એન ઇન્સ્ટ્રુમેન્ટ. ડોક્ટર બોઝે એક ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધન ની શોધ કરી. ઇટ ઇઝ કોલ્ડ ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર, જેનું નામ છે ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર. એને વૃક્ષો પર શોધ પણ ઘણી બધી કરી. એ સિવાય એક સાધનની પણ શોધ કરી જેનું નામ છે ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર, જે વૃક્ષની અંદર જે ધબકારાઓ થાય છે બરાબર છે એની માહિતી આપે છે. ઇટ કેન રેકોર્ડ ધ પ્રોસેસ ઓફ કોન્ટ્રેક્શન ઇન પ્લાન્ટ્સ. ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર નામનું જે સાધન છે એ છોડમાં સંકોચનની પ્રક્રિયા રેકોર્ડ કરે છે, નોંધે છે. વૃક્ષની અંદર જે વૃક્ષ અમુક સમય સંકોચાતું હોય છે, પાણી ન મળે કે અમુક ઋતુ હોય ત્યારે એ સંકોચાય બરાબર. તો એ ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડ દ્વારા એ વૃક્ષની અંદર જે સંકોચન થાય છે, સંકોચનની પ્રક્રિયા કયા સમયે એ ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડરમાં નોંધાઈ જાય છે. He also recorded the internal activities of the plants by this instrument. Optical pulse recorder દ્વારા આ સાધન દ્વારા ડોક્ટર જગદીશચંદ્ર બોઝે છોડની આંતરિક પ્રવૃત્તિઓ છે એ બીજી કઈ બને છે એ પણ એણે આ સાધન દ્વારા નોંધ્યું. Thus, he solved the similarity in the behavior of lizards, frogs and tortoises, fruits, vegetables and plants. આ રીતે ડોક્ટર જગદીશચંદ્ર બોઝે ગરોળીઓ, દેડકાઓ, કાચબા, ફળ, શાકભાજી અને છોડના વર્તનમાં સમાનતા રહેલી છે એ એણે બતાવ્યું. He also discovered that the plants also generate electric waves and feel tired like all other living beings. ડોક્ટર જગદીશચંદ્ર બોઝે એ પણ શોધ કરી કે છોડ છે એ છોડમાંથી ઇલેક્ટ્રિક મોજા ઉત્પન્ન થાય છે. છોડ ઇલેક્ટ્રિક મોજા ઉત્પન્ન કરે છે અને બીજા સજીવોની જેમ છોડ વૃક્ષ પણ થાકી જાય છે એ એણે શોધ્યું. During one of his experiments, he found that a dying plant released a strong electric current. તેણે એના પ્રયોગોમાંના એક પ્રયોગ દરમિયાન એણે એ પણ શોધ્યું કે એક મૃત છોડ હોય છે એની અંદર ઘણું બધું જોરદાર ઇલેક્ટ્રિક કરંટ એમાંથી છૂટે છે. એણે એ પણ એના પ્રયોગો દ્વારા એમાંના ઘણા બધા પ્રયોગો કરી. આમાંના એક પ્રયોગ દ્વારા એણે પણ એ પણ શોધ્યું કે એક મૃત છોડ હોય છે, નાશ પામેલો છોડ હોય છે, એમાંથી મજબૂત ઇલેક્ટ્રિક કરંટ છૂટે છે. એ પણ એણે સાબિત કર્યું. He also proved that the carbon dioxide affects the life of plants very badly. તેણે એ પણ સાબિત કર્યું કે કાર્બન ડાયોક્સાઇડ છે ને એ વૃક્ષના જીવનને ખૂબ જ ખરાબ રીતે અસર કરે છે. Excess intake of carbon dioxide can cause death to the plant. વધુ પ્રમાણમાં જો કાર્બન ડાયોક્સાઇડ ઇન્ટેક એટલે કે વૃક્ષો લઈ લે તો છોડનું મૃત્યુ પણ થઈ શકે છે. They can be survived by providing oxygen like human beings. તો આવા છોડને માનવની જેમ ઓક્સિજન પૂરું પાડીને એને સર્વાઈવ એટલે કે બચાવી શકે છે. ટુ સર્વાઈવ એટલે કે બચાવવું. જો વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ મળે વૃક્ષને તો વૃક્ષના જીવનને ખૂબ જ નુકસાન થાય છે અને માણસની જેમ જો તમે એને ઓક્સિજન પૂરું પાડો તો એ વૃક્ષને બચાવી શકાય છે. Recall any experiment to support this observation. આ ડોક્ટર જગદીશચંદ્ર બોઝ છે એનું સમર્થન કરનારો કોઈ પ્રયોગ બીજો હોય તો તમે એને યાદ કરો. આ જે ડોક્ટર જગદીશચંદ્ર બોઝે આ જે પ્રયોગ કર્યો, નિરીક્ષણ કર્યું, એને સમર્થન આપનારું એના જેવો બીજો કોઈ પ્રયોગ હોય તમને ખ્યાલ હોય તો તમે એને યાદ કરી શકો છો.
By one of his outstanding experiments, he proved that the plants also feel intoxication on giving some narcotic. તેના બીજા પણ ચડિયાતા પ્રયોગોમાંના એક પ્રયોગ દ્વારા એણે એટલું સાબિત કર્યું કે છોડ છે એ ઇન્ટોક્સિકેશન એટલે કે છોડને પણ નશો થાય છે. ક્યારે નશો થાય છે કે તમે એને નાર્કોટિક આપો તો છોડને પણ નશો આવે છે. ઇન્ટોક્સિકેશન એટલે કે નશો. નાર્કોટિક એટલે શું? તો કે નીંદર આવે, ઊંઘ આવે, ઊંઘ આપે અથવા જેનાથી ઊંઘ આવે એવો એક પદાર્થ એટલે નાર્કોટિક કહેવાય, જેનાથી તમને ઊંઘ આવે. તો નાર્કોટિક તમે જ્યારે વૃક્ષને આપો તો વૃક્ષને પણ નશો ચડે છે એવું એણે એના પ્રયોગો દ્વારા સાબિત કર્યું. He also proved that the activities of plants occurred with the energy gathered by the plants. એણે એ પણ સાબિત કર્યું કે છોડની પ્રવૃત્તિઓ છે એ છોડ દ્વારા એકત્રિત કરવામાં આવેલી જે એનર્જી છે એનાથી થાય છે. એણે પણ સાબિત કર્યું કે છોડ જે હલનચલન કરે છે, છોડનો જે વિકાસ થાય છે એ ક્યાંથી થાય છે કે છોડ જ્યારે એ બધી પોતાની પ્રવૃત્તિઓમાંથી જે એનર્જી પ્રાપ્ત કરે છે, શક્તિ પ્રાપ્ત કરે છે, એ શક્તિ પ્રાપ્ત કરે છે એમાંથી છોડની જુદી જુદી પ્રવૃત્તિઓ થાય છે. They collected this energy from their surroundings. તો વૃક્ષ એના આસપાસના પરિસર અને વાતાવરણમાંથી આ શક્તિ એકત્રિત કરે છે. They store this energy in them. વૃક્ષો આસપાસના વાતાવરણમાંથી પ્રાપ્ત કરેલી જે એનર્જી છે, શક્તિ છે એ પોતાના અંદર સંગ્રહિત કરે છે. In 1980, Dr. Bose developed a new instrument. 1918માં ડોક્ટર બોઝે એક નવા સાધનની શોધ કરી. It was called crescograph. અને 1918માં જ્યારે ડોક્ટર જગદીશ ચંદ્ર બોઝે જે સાધનની શોધ કરી એનું નામ હતું ક્રેસ્કોગ્રાફ. આ ક્રેસ્કોગ્રાફ શું છે, એનું કામ શું છે જોઈએ. It analyzes the movements of the plants 10,000 times. ક્રેસ્કોગ્રાફ છે તે છોડની હલનચલનની જે ગતિ છે ને એને 10 ગણી વધારે છે. એનલાજ એટલે લંબાવવું, વધારવું, બરાબર છે. છોડની હલનચલનની ગતિ છે એને 10 ગણું 10,000 ગણું વધારે છે. 10 ગણું નહીં પણ 10,000 ગણું છોડની ગતિને એ વધારે છે. અને એ છોડની 10,000 ગણી જે ગતિ વધારનાર સાધન છે એનું નામ છે ક્રેસ્કોગ્રાફ. It also noted down the changes occurred in the plants within 1 minute. અને આ ક્રેસ્કોગ્રાફ છે 1 મિનિટની અંદર છોડની અંદર જે પરિવર્તનો આવે છે એ પરિવર્તનોની પણ નોંધ કરે છે. ક્રેસ્કોગ્રાફ 1 મિનિટમાં વૃક્ષની અંદર ક્યાં ક્યાં પરિવર્તન આવે છે, ક્યાં ક્યાં ફેરફાર આવે છે એ ફેરફારની નોંધ પણ તમે ક્રેસ્કોગ્રાફમાં થાય છે, બરાબર છે. હવે આપણે જોઈએ તો અબાઉટ ડોક્ટર બોઝના આ કામ વિશે a French thinker Henri Bergson said that Boze's work gave speech to the mute plants. ડોક્ટર બોઝ છે જગદીશ ચંદ્ર બોઝ, ડોક્ટર જગદીશ ચંદ્ર બોઝનું આ કામ છે એ કામ વિશે એક ફ્રેન્ચના વિચારક છે, ફ્રાન્સના વિચારક, એનું નામ છે હેનરી બર્ગસન. એને એવું કહ્યું કે બોઝના વૃક્ષ વિશેના આ કામ છે એ કામે મૂંગા છોડને વાચા આપી, એટલે કે વાણી આપી, મૂંગા છોડને બોલતા કર્યા. કેવી રીતે? તો કે ડોક્ટર બોઝે એની પર સંશોધન કર્યું તો મૂંગા છોડ છે, વૃક્ષ છે, એને વાચા પડી. His work helped us to understand the plants world. ડોક્ટર બોઝના આ કામે આપણને છોડની દુનિયા સમજવામાં મદદરૂપ થયું. ડોક્ટર બોઝનું આ કામ છે એ કામથી આપણે છોડની દુનિયાને સમજતા થયા. Now we know what the plants want. હવે આપણને ખબર પડે છે ડોક્ટર બોઝના વૃક્ષ ઉપરના કાર્ય ઉપરથી આપણને હવે ખબર પડે છે કે વૃક્ષને શેની જરૂર પડે છે. When do they suffer? વૃક્ષને ક્યારે પીડા થાય છે and what pleases them? અને વૃક્ષ શેનાથી ખુશ થાય છે એ વાત ડોક્ટર બોઝના આ કામ ઉપરથી આપણને ખબર પડી. We can feel the voice and breathing of plants by an instrument. આપણે વૃક્ષનો અવાજ હવે સમજી શકીએ છીએ અને આ સાધન દ્વારા છોડના શ્વાસને પણ આપણે
અનુભવ કરી શકીએ છીએ. Thus he proved that the plants are living breathing beings. અને આ રીતે તેણે સાબિત કર્યું કે છોડ જીવંત અને શ્વાસ લેનારી વસ્તુ છે. છોડ એકદમ જીવંત અને શ્વાસ લેનારી બાબત છે. Have you ever looked at plants as living beings? હવે આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે ક્યારે વૃક્ષને એક સજીવ તરીકે તમે ક્યારે જોયું છે? ડુ યુ એગ્રી વિથ ડોક્ટર બોઝ? ડોક્ટર બોઝની સાથે તમે સહમત છો? વાય? શા માટે? The World Physics Congress was held in 19 in Paris. પેરિસમાં 1900ની સાલમાં એક વર્લ્ડ ફિઝિક્સ કોંગ્રેસ નું આયોજન થયું. વિશ્વ ભૌતિક વિજ્ઞાનને લગતી એક સભા, એને વર્લ્ડ ફિઝિક્સ કોંગ્રેસ એક સભા હતી. એનું આયોજન 1900ની સાલમાં પેરિસમાં થયું. બોઝ પ્રેઝન્ટેડ હિઝ વ્યૂઝ. અને આ વર્લ્ડ ફિઝિક્સ કોંગ્રેસમાં ડોક્ટર બોઝે પોતાના મંતવ્યો રજૂ કર્યા. The people were surprised at his views. ડોક્ટર બોઝના વૃક્ષ વિશેના આ મંતવ્યોથી, ડોક્ટર બોઝના આ મંતવ્યોથી લોકો, ત્યાં બેઠેલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. He explained that the physical events could not be confined to any limit. ડોક્ટર બોઝે એવું સમજાવ્યું કે ભૌતિક ઘટનાઓ છે એને કોઈ મર્યાદામાં એને બાંધી ન શકાય. ટુ કન્ફાઇન એટલે બાંધવું, ટુ કન્ફાઇન એટલે કેદ કરવું પણ થાય, બાંધવું, કેદ કરવું. ડોક્ટર બોઝે એવું કહ્યું કે ભૌતિક ઘટનાઓ છે એને કોઈ મર્યાદામાં કેદ કરી શકાય નહીં, બાંધી શકાય નહીં. The difference between the living and non-living was not so vast. ડોક્ટર બોઝે એ પણ કહ્યું કે સજીવ અને નિર્જીવ વચ્ચેનો જે તફાવત છે ને એ ખૂબ બહુ ઝાઝો નથી, બહુ વિશાળ નથી. વાસ્ટ એટલે વિશાળ. ડોક્ટર બોઝે શું કહ્યું? સજીવ અને નિર્જીવ વચ્ચેનો તફાવત બહુ ઝાઝો નથી. એને એવું સાબિત કર્યું. ક્યાં એને જાહેર કર્યું? 1900ની સાલમાં પેરિસમાં જે વર્લ્ડ ફિઝિક્સ કોંગ્રેસનું આયોજન થયું હતું તેની અંદર એણે એવું ડિક્લેર કર્યું. It was also not impenetrable as we mostly thought. જે આપણે વૃક્ષો વિશે, સજીવ અને નિર્જીવ વચ્ચે આપણે જે વિચાર કરીએ છીએ, બરાબર છે, એ રીતે એને સમજી ન શકાય એવું એમાં કંઈ છે જ નહીં એમ. એટલે કે સમજી શકાય છે. ઇમ્પેનિટ્રેબલ એટલે કે ન સમજી શકાય તેવું. ઇમ્પેનિટ્રેબલ, ઇમ્પેનિટ્રેબલ એટલે ન સમજી શકાય તેવું, ન સમજી શકાય તેવું. ડોક્ટર બોઝે એવું કહ્યું કે સજીવ અને નિર્જીવ વચ્ચેનો કોઈ જાજો ડિફરન્સ, તફાવત છે જ નહીં. અને આપણે જે એવું વિચારીએ છીએ ઘણું ખરું કે એવું ન સમજી શકાય તેવું આમાં કંઈ છે જ નહીં, એટલે કે સમજી શકાય તેવું છે. The people of those time did not consider his views authentic. એ સમયના લોકોએ ડોક્ટર બોઝ દ્વારા રજૂ કરવામાં આવા મંતવ્યો હતા, એ મંતવ્યોને એને પ્રમાણભૂત માન્યા નહીં, એટલે કે સાચા માન્યા નહીં. ઓથેન્ટિક એટલે પ્રમાણભૂત, અથવા તો ઓથેન્ટિક, પ્રમાણભૂત અથવા તો સાચું. ડોક્ટર બોઝે જે પોતાના મંતવ્યો રજૂ કર્યા તો એ સમયના લોકોએ એને સાચા તરીકે એને સ્વીકાર્યા નહીં, માન્યા નહીં. તે કોલ્ડ ઇઝ વ્યૂઝ મિનિંગલેસ. એ લોકોએ ડોક્ટર બોઝ દ્વારા વૃક્ષ વિશે, સજીવ નિર્જીવ વિશેના જે મંતવ્યો રજૂ કરવામાં આવ્યા એ સમયના લોકો એને મિનિંગલેસ ગણ્યા, એટલે કે અર્થવિહીન ગણ્યા. સો ડોક્ટર બોઝ પબ્લિશ હિઝ એક્સપેરિમેન્ટ્સ. આથી ડોક્ટર બોઝે તેના પ્રયોગો પણ કરી બતાવ્યા. He also gave practical demonstrations. ડોક્ટર બોઝે પ્રેક્ટિકલ પ્રદર્શન કરી પણ બતાવ્યું. એને વાત કરી
કે સજીવ નિર્જીવ વચ્ચેનો કોઈ તફાવત નથી અને વૃક્ષ એ પોતે પણ વૃક્ષને ઈજા થાય છે, વૃક્ષને આઘાત લાગે છે, વૃક્ષ પણ પેટ વગર પાચન કરે છે. તો એ લોકો એ સમયના લોકો માન્યા નહીં, તો ડોક્ટર બોઝે પ્રેક્ટિકલ એટલે કે પ્રાયોગિક રીતે પ્રયોગ કરીને પણ એને ડેમોન્સ્ટ્રેશન કરી બતાવ્યું, એટલે કે એનું પ્રદર્શન કરી બતાવ્યું. ધેન પીપલ વેર ગ્રેટલી અમેઝડ, અને એ જોઈને લોકો ખૂબ જ નવાઈ પામ્યા હતા. અમેઝડ એટલે કે નવાઈ પામેલું, એ જોઈને લોકો ખૂબ જ નવાઈ પામ્યા હતા. અમેઝડ એટલે કે નવાઈ પામેલું. આ જોઈને પ્રેક્ટિકલ ડોક્ટર બોઝે પ્રેક્ટિકલ કરી બતાવ્યું, એ જોઈને ત્યાંના લોકો ખૂબ જ નવાઈ પામ્યા હતા. In 1917, the British government in India honored him with the title of Sir. 1917ની સાલમાં ભારતમાં રહેલી એ બ્રિટિશ સત્તા હતી, બ્રિટિશ સરકાર હતી. 1917માં ભારતની અંદર બ્રિટિશ સત્તા હતી, બ્રિટિશ સરકાર હતી. એ સરકારે ડોક્ટર જગદીશચંદ્ર બોઝને સરનું ખિતાબ આપ્યું, સરનું ટાઇટલ આપ્યું, એટલે કે એને સરના ટાઇટલથી એનું સન્માન કર્યું, ઓનર એટલે સન્માન કર્યું. 1917માં ભારતમાં રહેલી બ્રિટિશ સરકારે ડોક્ટર બોઝના આ કાર્યથી એને સરનું બિરુદ આપ્યું. On his 59th birthday, ડોક્ટર બોઝની 59માં જન્મદિવસે બોઝ ફાઉન્ડેડ અ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇન કોલકાતા. 59માં જન્મદિવસ ઉપર ડોક્ટર બોઝે કલકત્તામાં એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. બરાબર છે? રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સંશોધન કરનારી સંસ્થા, એની એને સ્થાપના કરી. ડોક્ટર બોઝ believed that the whole nature is full of life and feelings. ડોક્ટર બોઝ એવું માનતા હતા કે સમગ્ર પ્રકૃતિ છે, એ સમગ્ર પ્રકૃતિ જીવન અને લાગણીઓથી ભરપૂર છે. The nature expresses itself in mysterious ways. અને કુદરત છે ને એ ગૂઢ રીતે પોતાની જાતને પોતાને વ્યક્ત કરે છે. આ દુનિયા છે, આ પ્રકૃતિ છે, બ્રહ્માંડ છે, એ રહસ્યમય રીતે એ પ્રકૃતિ પોતાની જાતને વ્યક્ત કરે છે. મિસ્ટેરિયસ એટલે કે રહસ્યમય, મિસ્ટેરિયસ એટલે કે રહસ્યમય. પ્રકૃતિ કુદરત પોતાને રહસ્યમય રીતે એક્સપ્રેસ કરે છે, એટલે કે વ્યક્ત કરે છે, રજૂ કરે છે. આપણે એને સમજી ન શકીએ. બરાબર? ક્યારે પ્રકૃતિની અંદર શું ફેરફાર થાય એ આપણને ખબર નથી પડતી. બરાબર? અચાનક જ કોઈ પણ ફેરફાર આવી જાય છે. બરાબર? તો આ પ્રકૃતિ છે એ રહસ્યમય રીતે આપણને ખબર ન પડે એ રીતે ગુપ્ત રીતે એ પોતાને વ્યક્ત કરે છે. We can communicate with it if we understand it correctly. જો આપણે કુદરતને, પ્રકૃતિને ખરી રીતે આપણે સમજી જઈએ તો આપણે એની સાથે વાતચીત, કોમ્યુનિકેટ એટલે કે આપણે એની સાથે વાતચીત કરી શકીએ છીએ. બરાબર છે? આપણે જો છોડને, પ્રકૃતિને સમજી જઈએ તો આપણે એ પ્રકૃતિની સાથે આપણે એને સમજી શકીએ, તો આપણે એની સાથે વાતચીત કરી શકીએ છીએ. બરાબર છે? તો અહીંયા આપણે બ્લેકબોર્ડ 7 પાર્ટ 1 ડેરિંગ ડિસ્કવરી છે એનો આપણે અભ્યાસ કર્યો. અને ડોક્ટર જગદીશચંદ્ર બોઝે ઘણા બધા સંશોધનો કર્યા અને વૃક્ષ ઉપર, અને એની એ સિવાય એને બીજા સાધનનો પણ શોધ કરી. પહેલું સાધન છે ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર અને બીજું છે ક્રોસ્કોગ્રાફ. અને એ સિવાય ડોક્ટર બોઝે પેરિસની અંદર 1900ની સાલમાં વર્લ્ડ ફિઝિક્સ કોંગ્રેસનું અધિવેશન થયું હતું, સભા ભરાણી હતી. એમાં એણે વૃક્ષ ઉપર પણ ઘણા બધા પોતાના વ્યૂઝ એટલે કે મંતવ્યો રજૂ કર્યા. અને ત્યાંના લોકો ન માન્યા. બરાબર? તો એને પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન્સ એટલે કે પ્રાયોગિક રીતે પણ પ્રદર્શન કરીને બતાવ્યું, અને જે સાચા ઠર્યા, સાબિત થયા. અને 1917માં જ્યારે ભારતની અંદર બ્રિટિશ સરકાર હતી, એણે ડોક્ટર જગદીશચંદ્ર બોઝને સરનું ટાઇટલ આપ્યું, એટલે કે સરનું ખિતાબ આપ્યો. બરાબર છે? આ રીતે ડોક્ટર બોઝ છે એણે કોલકાતાની અંદર 1900 પોતાના 59માં બર્થડે ઉપર, જન્મદિવસ ઉપર એણે એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કલકત્તામાં કરી.
અને એણે કહ્યું કે સમગ્ર પ્રકૃતિ બ્રહ્માંડ છે એ જીવન અને લાગણીથી ભરપૂર છે, કુદરતીની રીતે રહસ્યમય રીતે વ્યક્ત થઈ છે. આપણે એને સમજી જઈએ તો આપણે એની સાથે વાતચીત પણ કરી શકીએ છીએ. આપણે આ રીડમાં આટલું રાખશું. આભાર, ધન્યવાદ.